નમસ્કાર મિત્રો, સને 2026-27 માટે પ્રથમ વર્ષ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલએડ પીટીસી પ્રવેશ અંગેની જે જાહેરાત આવી છે જેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું કે રાજ્યમાં એનસીટીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત સરકારી, બિન સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર અધ્યાપન મંદિરો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા 2 વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલએડ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ ઓનલાઈન વેબસાઇટ ptc.dpegujarat.in અથવા તો dpegujarat.in પર તારીખ 24/6/2026ના સવારના 10 કલાકથી તારીખ 5/7/2026 રવિવારની રજા સાથે રાત્રિના 12 વાગ્યા પહેલાં સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। એટલે કે પીટીસીમાં એટલે કે ડીએલએડમાં પ્રવેશ મેળવવા માટે આ બંને વેબસાઇટ પર 24/6/2026થી 5/7/2026 સુધી રાત્રિના 12 કલાક પહેલાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે ઓનલાઈન પ્રવેશ ફોર્મની હાર્ડ કોપી આધાર પુરાવા સાથે ચકાસણી કરાવી સ્વીકાર કેન્દ્ર પર જરૂરી ફી ભરી ફોર્મ જમા કરાવી પહોંચ મેળવી લેવાની રહેશે। નક્કી કરેલ સ્વીકાર કેન્દ્રોની યાદી જિલ્લાવાર વેબસાઇટ પર એટલે કે ptc.dpegujarat.in અથવા તો dpegujarat.in પર મૂકવામાં આવેલ છે। એટલે કે જિલ્લાવાર જે સ્વીકાર કેન્દ્રો છે એની યાદી છે, એનું લિસ્ટ છે આ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે અને અરજદારે પોતાની નજીકના અથવા તો તે ઈચ્છે તે સ્વીકાર કેન્દ્ર પર પુરાવા સાથે ચકાસણી કરી ફોર્મ જમા કરાવવાના રહેશે અને પહોંચ મેળવી લેવાની રહેશે। બાદ જોઈએ જે પ્રાઇવેટ પીટીસી કોલેજો છે તેમની મેનેજમેન્ટ કોટાની 15% સીટ છે એ શિક્ષણ વિભાગના 5/7/2012ના ઠરાવની જોગવાઈ મુજબ ભરવાની રહેશે અને તે અંગેની સૂચના યથાપ્રસંગે વેબસાઇટ પર મૂકવામાં આવશે। પીટીસી પ્રવેશ માટેની જરૂરી લાયકાતમાં જોઈએ તો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા એટલે કે ધોરણ 12 એમાં વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલા હોવા જોઈએ જે તે ઉમેદવાર અથવા તો ડિપ્લોમા કે આઈટીઆઈમાં ઉત્તીર્ણ થયેલા હોય એવા વિદ્યાર્થીઓ પ્રવેશ પાત્ર તો ગણાશે પણ તેમને ધોરણ 12 સમકક્ષ લાયકાત પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઈએ અને આઈટીઆઈ કરેલા વિદ્યાર્થીઓએ પણ જીએસએસઈબી દ્વારા અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરેલા હોવા જોઈએ। એટલે કે તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ અથવા તે સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ। પ્રવેશ માટે લઘુત્તમ ગુણ એટલે કે ધોરણ 12માં કેટલા ગુણ હોવા જોઈએ તો ઉમેદવારે ધોરણ 12માં નિયત કરેલ પ્રવાહોની પરીક્ષામાં એટલે કે ઉપર જણાવ્યા મુજબ પ્રવાહોની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા પીટીસીમાં પ્રવેશ મેળવવા માટે 50% ગુણ મેળવેલા હોવા જોઈએ અને જે અનામત કેટેગરીમાં આવે છે તેવા ઉમેદવારો માટે ઓછામાં ઓછા 45% ગુણ મેળવેલા હોવા જોઈએ। એમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારનો સમાવેશ થશે। એટલે કે જનરલ કેટેગરી માટે 50% ગુણ મેળવેલા હોવા જોઈએ અને અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે ધોરણ 12માં ઓછામાં ઓછા 45% ગુણ સાથે પાસ થયેલો હોવા જોઈએ। ત્યારબાદ પ્રવેશનું માધ્યમ તો ઉમેદવાર ધોરણ 10 અને ધોરણ 12નું શિક્ષણ જે માધ્યમમાં મેળવેલ હોય તે પૈકી કોઈ પણ માધ્યમમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશો। એટલે કે ધોરણ 10 અને 12માં જે માધ્યમમાં તમે શિક્ષણ મેળવ્યું છે એ માધ્યમમાંથી કોઈ પણ માધ્યમમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકશો। ત્યારબાદ જોઈએ વયમર્યાદા એટલે કે ઉંમર તો કે જે ઉમેદવાર તારીખ 1/7/2026ના રોજ 30 વર્ષથી વધુ ઉંમર ન થતી હોય તેવા ઉમેદવારો પ્રવેશ પાત્ર ગણાશે। એટલે કે 1/7/2026ના રોજ 30 વર્ષથી વધુ ન થતી હોય તેવા ઉમેદવાર પ્રવેશ પાત્ર ગણાશે અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલ છે। એટલે કે અનામત કેટેગરીમાં જે ઉમેદવારો આવે છે તેઓની 1/7/2026ના રોજ 35થી વધુ ઉંમર ન થતી હોય તેવા પ્રવેશ પાત્ર ગણવામાં આવશે। ત્યારબાદ અનામત બેઠકો
તો પીટીસી પ્રવેશ માટે અનામત બેઠકોમાં જોઈએ તો એસસી માટે 7% છે, એસટી માટે 15%, દિવ્યાંગ ઉમેદવાર હોય તો જે તે કેટેગરીમાં 5% બેઠકો, એસસીબીસી માટે 27% અનામત છે અને ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 10% બેઠકો અનામત રહેશે. આ એનસીટી માન્ય સંસ્થાઓ માટે છે કે વર્ષ 2026-27 માટે ડીએલએડ અભ્યાસક્રમ ચલાવવા એનસીટીની વેબસાઇટ પર માન્ય સંસ્થાઓની યાદી નામ સાથે જાહેર કરેલ હોય તેવી સંસ્થાઓએ dpe.gujarat.gov.in પર પીટીસી વિભાગમાં મૂકેલ નિયત પત્રકમાં માહિતી ભરી કચેરીનું જે મેલ છે તેના પર તારીખ 30/6/2026 સુધીમાં જો પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા હો તો તેમને દરખાસ્ત મોકલવાની રહેશે. ત્યારબાદ કે રાજ્યમાં આવેલ એનસીટી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓને લગતી અને ઉમેદવારને પ્રવેશ સંબંધી જરૂરી સૂચનાઓ અને નિયમો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. જરૂરી માહિતી યથાપ્રસંગે વેબસાઇટ પર મૂકવામાં આવશે. તેથી ડીએલએડ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત તમામ ઉમેદવારે વેબસાઇટ પર જોતા રહેવાનું રહેશે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો. આભાર.